મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં એક કિશોરનું મોત નીપજ્યું। સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી આ કિશોરનું મોત નીપજ્યું છે। 16 વર્ષીય પ્રીત ફળદનું સ્કૂલમાં જ મોત નીપજ્યું। સ્વિમિંગ પુલમાં ડૂબવાથી મોત થયાની આશંકા સેવામાં આવી રહી છે। તગડી ફી વસૂલતી ખાનગી શાળાની આ બેદરકારી છે। ટંકારા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્કૂલના જ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા સમયે આ કિશોરનું મોત નીપજ્યું। જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, કયા સંજોગોમાં કિશોરનું મોત નીપજ્યું છે? પરિવારજનોએ સ્કૂલ સામે શું આક્ષેપ કર્યા? જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવે તો તગડી સ્કૂલો ફી ઉઘરાવતી સ્કૂલોની બેદરકારી સામે આવી હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ છે અને આ સ્કૂલમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરતી અલગ અલગ મેદાનો છે, તેમાં સ્વિમિંગ પુલ પણ છે અને આ સ્વિમિંગ પુલમાં કોચિંગ દ્વારા સ્કૂલ જે બાળકોને છે તે સ્વિમિંગ કરાવવામાં આવતું હતું તે દરમિયાન એક બાળક ડૂબી ગયું હતું। જોકે કોચની ક્યાંક ને ક્યાંક ધ્યાન નહીં રહ્યું હોય અને આ બાળકનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। પ્રીત ગિરીશભાઈ ફળદુ 16 ઉંમર વર્ષનું આ બાળક છે અને તે ગતકાલે સ્વિમિંગ કરતા ડૂબી ગયું હતું। જોકે તેમની લાશને મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। ટંકારા પોલીસે એડી નોંધ કરી આગળની તપાસ ચલાવી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે જગદીશ। તો ખાસ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી આ કિશોરનું મોત નીપજ્યું છે। ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલની આ ઘટના છે કે જ્યાં તગડી ફી તો વસૂલવામાં આવે છે અને સ્કૂલ બાદ બાળકો સાથે જે ઇતર પ્રવૃત્તિઓ છે તે પણ તેમને કરાવવામાં આવે છે, જેમાં અલગ અલગ રમત ગમત અને સાથે સાથે સ્વિમિંગને લગતી આવી એક્ટિવિટી કરવામાં આવે છે। પણ જ્યારે આ પ્રીત ફળદુ સ્વિમિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સ્વિમિંગ પુલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે। આસપાસ કોઈ કોચ ન હોવાનો પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। સ્કૂલ દ્વારા અભ્યાસની તો ફી વસૂલ કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે આ ઇતર પ્રવૃત્તિની પણ ફી વસૂલ કરવામાં આવે છે અને જ્યારે બાળકોની સુરક્ષાની જવાબદારી કોઈ જ લેતા નથી। આ કિશોરનું મોત નીપજ્યું છે। આક્ષેપ એવા થઈ રહ્યા છે કે અહીંયા ગંભીર સ્કૂલની બેદરકારી કહી શકાય, કારણ કે જો બાળક ત્યાં સ્વિમિંગ કરતું હોય કે સ્કૂલના કમ્પાઉન્ડમાં પરિસરમાં કોઈ ગેમ રમતું હોય તો તેની સુરક્ષાની જવાબદારી સ્કૂલની આવી જાય છે।